હરિઓમ. એક સાધનાના પ્રદેશમાં એક વિક્ષેપ પાડતી બાબત છે, એના વિશે થોડો પ્રશ્ન પૂછવો છે. ધ્યાનમાં એકદમ સરસ શૂન્યતા આવી જાય, પછી અચાનક ક્યાંકથી અણગમતી કોઈ ઘટના કે વ્યક્તિનો વિચાર આવે, પછી એક મનોસાયકિક મનોજગતમાં એની સાથે એ અણગમો હોય ઘટના કે વ્યક્તિ સાથે એક ગુસ્સો અપાવે છે, અને એ બસ ત્યાં રોકવાનું કોઈ નથી. પછી મને ખુદને ખ્યાલ આવે છે, ઓહો મારું શરીર એકદમ તાપ છે. તમે ઘણી વખત ચર્ચા કરી છે આ બાબતની કે પ્રેમ વધારવા તે, પણ થોડું એક મને એ સમજ આપો કે એ જ્યારે ગુસ્સો આવે અચાનક જ, અને કોઈ મને રોકવાનું નથી, મનોજગતમાં જે ચાલે છે, સરસ સાધના ચાલે છે, અને બસ એ આવે ને એ ઘણો બધો સમય લઈ લે છે, અને હું એને સહન કરું છું કે ઓહો કેવો તાપ છે, મારું લોહી ગરમ થઈ ગયું, મને અકળામણ થઈ, મને ન ગમ્યું, ડેટા બધો મને ખ્યાલ છે, મને ફીલ થાય છે. આને બાબતે થોડી આનું વાત કરો ને. એટલે પ્રશ્નનો પ્રકાર તમારો એવો છે કે ધ્યાન કરો છો ત્યારે શાંતિ આવી જાય છે એકદમ, અને પછી કોઈ પ્રસંગ ભૂતકાળનો યાદ આવે છે, કોઈ ખરાબ વર્તન વ્યવહાર કર્યું છે, તો પછી તમને એના પ્રત્યે ગુસ્સા એ આઈડેન્ટિફિકેશન લાંબા સમય સુધી થઈ જાય છે. એમાં શરીરમાં તાપ લાગે છે. જી જી, બિલકુલ એવું થાય છે. બિલકુલ, હા. તો હવે એના માટે આપણે શું કરવું? હા, એટલે અત્યારે તમે શું કરતા આનો કે તમારી સાધના તમે જે કરો છો, સાધના કેવી રીતે કરતા હશો? હું અત્યારે જ દાખલા તરીકે બેઠો હતો તો હું પેલા શરીર ઉપર ચિત્ત લઈ જાઉં છું, મારા સંવેદનાઓ જે હોય ફિઝિકલ બોડીની, પગથી માંડી શરીરને જોઉં છું અલગ થઈને, કે કોશિશ કરું છું અલગ થઈને, સેન્સ કે હું અહીંયા બેઠો છું, ધ્યાન કરું છું, એકદમ શ્વાસ જ ચાલે છે, એકદમ શાંતિ, કોઈ વિચાર નહીં, મારા શરીરને જ હું જોઉં છું ફિઝિકલી, પછી સંવેદનાઓને, અને પછી મનોજગતમાં રામ જાણે ક્યાંકથી વિચાર આવી જાય છે. તો એટલે તમે માનો કે આ સંવેદના શું કામ એની છે?
માં પેલા આપણે આવી એકાગ્રતા માટે કે હું ધ્યાન કરવા બેઠો એટલે એવું મેં વાંચ્યું છે અથવા શીખવાડવામાં આવ્યું. હા, માનો કે Please. ધ્યાન કરો કે જી જી. અધ્યાત્મની અંદર તમે જે કંઈ કરતા હોય શું કામ એને કરતા હશો? તમારો ઈરાદો, માનો કે તમે અહીંયા આવ્યા ને, ઓકે, તો તમે સત્સંગ કરવા આવ્યા ને, બિલકુલ. તમારો ઈરાદો ચોક્કસ છે ને હા હા, કે સત્સંગ કરવો છે. જી. તો હવે તમે જે ધ્યાન કરો છો એમાં ઈરાદો શું છે? સ્પષ્ટ છે એકદમ. કંઈક એવું છે જે આ બધી ડેટાઓ છે ને મને આપવામાં આવેલી કોઈ પણ હોય એનાથી અલગ મારામાં છે. એ હું જ્યારે બેસું છું ક્યારેક એવું ફીલ થાય છે, સુગંધ આવે છે, સરસ આમ ક્યારેક અવાજ આવે, એટલે કદાચ મારો ભ્રમ હોઈ શકે પણ મને એવું ફીલ થાય છે. ના, બધું તમારું સાચું છે, માની લેવું. હા, પછી બસ એ ખૂબ ગમે છે મને. એટલે મને ગમે છે એને મને ખબર નથી પડતી પણ હું ટાઈમ ક્યાં જતો રહે છે અને એકદમ પરમ શાંતિ. આપણે અવાજ જવું છે એટલે માનો કે હું ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, જેમ એક નશો કરી છે, ઓકે, નશામાં થોડા કલાક રહી છે અને પાછા જેવા છે એવા વ્યક્તિ રહી છે. આ એક પ્રકારનો નશો છે શું? એટલે આ કોઈ નશો છે? હા, થોડું એવું લાગે. ના ના, એટલે તમે સેજ ઊંડાણથી વિચાર કરો, થોડોક ઊંડાણથી વિચાર કરો કે આ સત્સંગ આધ્યાત્મ છે શેના માટે? શેના માટે આપણે કરતા? શું થાય, પ્રશ્ન પૂછશું ને તો તમારા અંદરના ઊંડાણમાં ક્યાંક જાશે અને ક્યારેક તમને સવાલ થશે. એટલે તમારી અગર હેતુ નથી એટલે શું ક્યાં જવું છે, શું કરવું છે ખબર નથી, એટલે હવે આ એક નશા જેવી આદત થઈ ગઈ. તમારો કે શાંતિ મળી, આનંદ મળ્યો. શાંતિ ને આનંદ એની જગ્યાએ છે, ક્રોધ, લોભ, ઘૃણા, ભય એ બધી એની જગ્યાએ છે. હવે આ બે જુદી જુદી જગ્યાએ છે. હવે આ બે ને મિલન કેવી રીતે કરાવવું? કોને આની હારે સંબંધ નથી, શાંતિ ને આની હારે સંબંધ નથી, આને એની હારે સંબંધ નથી. હવે શું કરવું? તમારી આગળ વેલ્યુએશન કોની છે? ક્રોધ છે, તમને ક્રોધ આવે છે તો વેલ્યુએશન કોની છે? હા, અહંકારની છે, આગ્રહની છે, પૈસાની હશે, ગમે તેની હશે. હવે ઈ તમે જે તમને છે એ રાખીને તમે શાંતિ મેળવી શકશો? વેલ્યુ, જેની ખોટી વેલ્યુ જે રાખેલી છે એ રાખીને તમે શાંતિમાં જઈ શકો? ટેમ્પરરી શાંતિ આવી શકે પણ તમારી ચેતના તો બદલતી નથી. ચેતના તો રાગ, દ્વેષ, ભય, ઘૃણા વાળી જે છે એવી ચેતના છે. શું કરવું? હા, થોડું સ્પષ્ટ થયું કે વેલ્યુ છે તો ક્યાંક ભૂલ થાય છે એની, હું વધારે કરું છું કદાચ એની, એટલા માટે એ ઉભરી આવતું હોય એમ કે મારા અહંકારને, મારો સમાનને ઠેસ પહોંચાડી એમ કરીને. એટલે એની અંદર એવું છે કે આમ છે કેવું કે આપણા જીવનની અંદર પ્રસંગો શું કામ એને બને છે? અનુકૂળ, પ્રતિકૂળ શું કામ બનતા હોય છે? પ્રસંગો શું કામ બનતા હોય? ભગવાને આવી રચના, કુદરતે આવી રચના કેમ કરી? કારણ શું? અમસ્તું થઈ ગયું છે કે કોઈ હેતુસર થાય છે? હેતુ છે, એનો હેતુ એવો છે કે તમારી અંદર પ્રેમ પ્રગટે, શાંતિ પ્રગટે, આનંદ પ્રગટે. એટલે ઈ તમને પરિસ્થિતિ, ઘટના ઘટાડીને એમ બતાવે છે કે આ તમે પસંદ કરો છો અશાંતિને, અહંકારને, આગ્રહને, માન્યતાને, એટલે તમારું અંતઃકરણ બગડી જાય છે. ખાલી આ પ્રસંગ છે એ તમને અરીસા જેવું કામ કરે છે, તમને બતાવે છે કે તમારું અંતઃકરણ કેવું થઈ ગયું, આ તમને પોસાશે? તમને પ્રશ્ન કરે છે કુદરત, મૌન રીતે, શબ્દ વગર તમને મૌન રીતે પ્રશ્ન કરે છે કે તમને આ પોસાય છે? જો પોસાતું હોય તો હવે એનો ઉપાય નથી. મારે તો તમને ઇવોલ્યુશનમાં તો
કુદરત એમ કે છે કે મારે તમને મળવું છે, તમારે મળવું હોય કે ન મળવું હોય, હું તમને મળવા માંગુ છું. તમે જો આ તમારો આગ્રહ, માન્યતા, અશાંતિ, ક્રોધ, લોભ દૂર કરશો તો હું તમને મળી જઈશ. આ તમારા પ્રેમને અટકાવે છે, આ તમારા આનંદને અટકાવે છે, આ તમારી શાંતિને અટકાવે છે. તમારા માટે શાંતિ મહત્વની છે, આનંદ મહત્વનો છે, પ્રેમ મહત્વનો છે, કે તમારો જે આગ્રહ મહત્વનો છે, માન્યતા મહત્વની છે, ઈગો મહત્વનો છે, ઇમેજ મહત્વનો? શું? એટલે કુદરત છે એ ટેસ્ટ કરે છે. એટલે માનો કે તારો કોઈ ટેસ્ટ લીધો પ્રકૃતિ તરફથી કે જેમાં તમને ઇરિટેશન થયું, ક્રોધ થયો, તો ઈ જે ક્રોધ કરાવવા વાળું કુદરત છે, અને તમે એને જે નિમિત્ત છે એને તમે દોષ કરો છો. એ નિમિત્ત એટલા માટે ઊભું થયું કે તમારા અંતઃકરણની અંદર અશાંતિ, અજંપો, આગ્રહ, માન્યતા, ઈગો, અહંકાર હતો, એ બતાવવા માટે કર્યું. એ વ્યક્તિ નિમિત્ત છે, એ વ્યક્તિ છે તો નિમિત્ત છે. હવે એ વ્યક્તિ નિમિત્ત છે તો એ વ્યક્તિને આપણે જવાબદાર ઠેરવી છે. એની પાછળ તો અસ્તિત્વ છે, અને અસ્તિત્વ બધા અંદર રહીને એ ગમે એમ કરીને પ્રેમ તરફ, શાંતિ તરફ, આનંદ તરફ આપણે યાત્રા કરી એના માટે પ્રયાસ કર્યો. સતત રીતે, મૌન રીતે, સતત રીતે એનો પ્રયાસ છે કે તમે આની અંદર જાઓ. આપણને આમ સુધારવા માટે. હવે તમે ઓલો પ્રસંગ યાદ રાખ્યો કે ઓલાએ મને હેરાન કર્યો હતો અને તમે ક્રોધ થઈ ગયો, પણ તમને એ ખબર ન પડી કે એ તો નિમિત્ત હતો. દાખલા તરીકે તમે આપણે જમીનની અંદર કારેલા વાવો કે મરચા વાવો, તો કારેલામાં કડવાશ આવે, આમાં તીખાશ આવે, તો હવે એમ કારેલું એમ કે કેમ મારા તરફ કેમ આવે છે, આ કડવાશ કેમ આવે છે, ઓલો એમ કે મારા તરફ તીખાશ કેમ આવે છે, તો તમે કારણ શું આપો? એ ખેડવાની પ્રક્રિયા એની અંદર ઉપાદાન છે, એ ખેંચે છે, પોતે ખેંચે. હવે તમારી આગળ જે પ્રકારના પરમાણુ છે એ પ્રમાણે તમે વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટનાને ખેંચો છો. તમારી અંદર ક્રોધ છે તો ક્રોધના પ્રસંગો, લોભ છે તો લોભના પ્રસંગો, ભય છે તો ભયના પ્રસંગો તમે આકર્ષણ કરો છો. એમાં વ્યક્તિ જવાબદાર નથી. તમે વ્યક્તિની જવાબદારી કરી અને તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાવ. એટલે તમે જીવનને વધારે સ્પષ્ટ રીતે સમજો. અને બીજા લોકોએ તમને ધ્યાન કરવાનું છે, ભજન કરવાનું છે કીધું છે, એમ ન કરો. તમે તમને ઇન્ક્વાયર કરો કે તમારે, માનો કે તમારી અંદર ક્રોધ આવે છે તો ક્રોધને દૂર કરવો છે તમારે. અચ્છા, દૂર કરવો હોય તો શું કરવું જોઈએ? માનો કે દૂર કરવો છે તો આપણે શું કરવું જોઈએ? ઓપોઝમાં જે હોય એ તત્વને વધારવું જોઈએ. કે તો એની ઓપોઝમાં શું છે? શાંતિ, પ્રેમ. શાંતિ, પ્રેમ છે. તો શાંતિ, પ્રેમને આપણે કેવી રીતે વધારે પ્રગટ કરી શકીએ? જ્યારે પ્રગટ થાય અને તમે બની જાવ તો ન થાય. પ્રગટ થાય, માનો કે તમારી અંદર વિચાર પ્રગટ થાય ને વિચારને તમે થોડાક દૂરથી જોતા હો, તો તમે એના ઉપર કામ કરી શકશો. વિચાર ઉપર કામ નહીં કર્યું, વિચાર જ તમને ધક્કો મારીને કરાવી નાખશે. ઘણી સમજ જોઈએ. એક આપણે કામ કરવું હોય ને એમાં ઘણી સમજ જોઈએ. દુનિયામાં કાંઈ પણ ઘટના ઘટે, કાંઈ પણ પરિસ્થિતિ બને, કાંઈ પણ બને ને, આ દુનિયામાં ક્યાંય બને ને, આતંકવાદનો પ્રસંગ બને, કોઈ જગ્યાએ બોમ્બ મારી થાય ને, બધાની જવાબદારી મારી છે. હું બદલતો નથી એટલે વ્યક્તિ બદલતી નથી, વ્યક્તિ બદલતી નથી, સમાજ બદલતો નથી, સમાજ બદલતો નથી, પ્રદેશ, રાજ્ય અને આ દેશ કોઈ બદલતું નથી. એટલે કોઈ પણ પરિસ્થિતિ, ઘટના ઘટે છે એની રિસ્પોન્સિબિલિટી મારી છે. પછી બહારના જગતમાં દૂર ગમે તે ઘટના ઘટી હોય, માનવી સેમ છે. આ આપણે જયારે સ્વીકારશું ત્યારે રિસ્પોન્સિબિલિટી સ્વીકારવી પડશે કે એ વ્યક્તિ હેરાન કરે છે મહત્વ નથી, હું એને ખેંચું છું. એને એ વ્યક્તિને ખેંચીને મારી અંદરના અણુ પરમાણુ જે છે એ એને આમંત્રણ આપે છે કે તું કઈક બોલ, એટલે એ અણુ પરમાણુ બહાર નીકળવા માંગે. હવે જવાબદાર તો નથી વિચારવું.
બરાબર હાલે છે કે હજી એમાં તમારે કંઈક કેવું હોય તો કહી શકો. આપણે જવાબદાર છીએ ને એટલું જ કે મારે જે જોતું હોય ને મારે ક્રિએટ કરવાનું. ક્રિએટ ઇન એ સેન્સ કે એ મહત્વ વધારી દેવાનું કે મને માનો કે કમાવા જાવ છો તો તમારું ભરણ પોષણ, તમારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જાવ છો. ભાઈ તમને ચોક્કસ ખબર છે ને કે મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે હું જાઉં છું. તો તમે આધ્યાત્મની અંદર શું કરવા માટે આવ્યા છો એ તમને ખબર નથી. બીજી બધી વસ્તુમાં ખબર છે, પૈસા રોકવા છે તો અહીંયા રોકવા કે નહીં, આમ કરવું કે ન કરવું, એ બધો પ્રશ્ન કરો છો. આધ્યાત્મમાં કોઈ પણ બુદ્ધિને સાઈડમાં મૂકીને કઈ કરવા માંડી છે આપણે. બુદ્ધિને સાઈડમાં, બુદ્ધિની કોઈ જરૂરિયાત જ જાણે કે આપણે કઈ હિપ્નોટાઇઝ થઈ ગયા હોય ને કોક કે ધ્યાન કરો એટલે ધ્યાન કરવા માંડે. એટલે અત્યારે આપણા આંખ વીંચીને આ રસ્તા ઉપર આવી ગયા છે અને જેમ આ બહારના કોઈ નશા હોય ને એ પ્રકારનો નશો જોઈશે મારે. થોડી વાર માટે શાંતિ જોઈશે, થોડી વાર માટે આનંદ જોઈશે, હંમેશા માટે નથી. આમાં કઈ એટલે તમને એમ ક્લિયર થાય છે કે તમારે સંશોધન થોડુંક કરવું જોઈએ કે આધ્યાત્મમાં શું કામ એને હું જાઉં છું. એટલે અંદર આમ પ્રકાશ થાય છે કઈ. વાત તો સાચી છે. બ્લાઇન્ડલી ફોલો કરતા હોય એવું લાગે કે અમુક બાબતોને. એટલે ઓમ આપણે માસ છીએ. માસ એટલે ટોળું છે. અંદર એક ભીડ છે, વિચારોની ભીડ છે. એટલે આપણે એક ભીડનો ભાગ છીએ અને ભીડનો ભાગ છે એ લીડરને ગોતે છે. કોકને ફોલોઅપ કરવું, એને કોઈને ફોલોઅપ કરવું છે. પોતે સ્વતંત્ર રીતે હાલી એમ જ નથી. એટલે એને લીડર જોઈ છે. પછી જે લીડર હોય છે એ શું કરે છે, એને કામના છે, એને ઈચ્છાઓ છે, એને ગુરુ બનવું છે, એને આશ્રમો સ્થાપવા છે, એને બધું કરવું છે અને આપણે એનો ભોગ બની છે. આ મંત્ર કોઈ ક્વેશ્ચન નહીં, કાંઈ નહીં. એટલે સંસ્કાર એટલે તમારો તમે પોતે જ છો. એ અણુ પરમાણુ તમે પોતે છો. ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, આગ્રહ હોય, માન્યતા હોય, બધા અણુ પરમાણુ આપણે થઈ ગયા છે અત્યારે. આ અણુ પરમાણુ આપણે જ છે, બીજું કોઈ છે. એ અણુ પરમાણુ ની અંદર એક મેગ્નેટ છે અને એ મેગ્નેટ છે એ આમ ખેંચા રાખે બધી પરિસ્થિતિઓ, ઘટના બધા. પૂજ્ય મોટા સાધના કરતા હતા અને સાધના કરતા હતા એની તીવ્ર રીતે પ્યાસ હતી, રોતા હતા, બહુ રોતા હતા. હવે આ રોવાની પ્રક્રિયા ક્યાંક ગુજરાતમાં કરે છે, એનો પડઘો હિમાલયમાં પડે છે. હિમાલયથી કોઈ વ્યક્તિ આ વસ્તુને પકડીને એના શિષ્યને કહે છે તું જા અને તું એને મદદ કર, એને દીક્ષા આપ. તો તમે વિચાર કરો, તમારી અંદર જે અણુ પરમાણુ છે, અહીંયા પડેલો અણુ પરમાણુ ભગવાન જોઈ છે એવો અણુ પરમાણુ જોઈ છે, એનું રિફ્લેક્શન હિમાલયમાં પડે છે. હિમાલયમાંથી એક સાધુને અંદર ખ્યાલ આવી જાય છે, એના શિષ્યને મોકલે છે તું એને દે. તો તમે વિચાર કરો, તમારા અણુ પરમાણુ એને આધ્યાત્મિકતાના જે અણુ પરમાણુ જોતા હતા એના માટેનું આખું મિલન બનાવ્યું. એટલે તમે વિચાર કરો, આ મેગ્નેટ છે. વિચાર એ પોતે મેગ્નેટ છે.
આમાં કઈ પ્રશ્ન નથી. વિચારના વિચાર વિચાર જળ ત્યારે હોય કે જળ ત્યારે હોય કે આપણે ચેતન થઈ ગયા ને તો જળ થાય. નકર વિચાર છે એ ચેતન છે અને વિચાર આપણને ધક્કો મારીને આપણે એના ગુલામ બની જાય છે. વિચાર જે કે એ પ્રમાણે આપણે કરીએ. એટલે અત્યારે તો વિચારને એક એનર્જી મળે છે અને એ એનર્જી આપણને હલાવે છે. અત્યારે તો એ ચેતન છે. વિચાર ભય પેદા કરે છે, વિચાર સિક્યુરિટી ગોતે છે, વિચાર પ્રેમ ગોતે છે, વિચાર દ્વેષ કરે છે. વિચાર દોરે છે એવો ઘણી વાર ખ્યાલ પડે કે આ વિચાર દોડી ગયો. હાજરી વિશે એટલો ખ્યાલ નથી પડતો. હાજરી વિશે એટલો ખ્યાલ નથી પડતો. કોઈ આપણે ક્રિયા કરીએ, કોઈ આપણે વર્તન કરીએ, કઈ પણ કરીએ એમ તો એ વિચારે કરાવ્યું તરત 30 સેકન્ડ 1-2 સેકન્ડ પછી ખ્યાલ પડી જાય કે જો આ વિચાર દોરી ગયો એમ એવું ત્યારે સ્ટ્રાઇક થાય. પરંતુ હાજરી વિશે હજી એટલું કઈ ખ્યાલ નથી પડતો. વિચાર કરાવી ગયો એમ તમને ખબર પડે છે પણ એ તો દૂર થતું નથી. માનો કે તમને ખબર પડી કે વિચાર દોરાવી ગયું એટલી ખબર પડી એને હું આપણા જીવનની અંદર શું ફેરફાર કર્યો પાછું રિપીટેશન તો થાય. તો તમારે એમાં થિંકિંગ કરવાની જરૂર નથી કે એ આપણી આંતરિક ચેતનાને બદલાવતું નથી. આ જોવાનું તો કયું જોવું સાચું કહેવાય પ્રશ્ન કરીએ કે એટલે આપણી અંદર પ્રેમનો દમ નથી. જેટલો પ્રેમ જોઈએ એટલો છે નહીં. એટલે એક જગ્યાએ માનો કે થોડુંક દેખાણું તો આપણને એટલો બધો સંતોષ થઈ ગયો કે આપણને દેખાણું. આ રમત એવી છે કે એ દેખાણુંની રમત છે એ તમને છેતરા રાખે. તમને એમ લાગે કે તમે કોઈ સાધના કરી રહ્યા છો પણ એ ઈગોના ભાગમાં જમા થઈ જાય, સંતોષના ભાગમાં જમા થઈ જાય. એટલે કેવું છે આમાં ખરેખર ગ્રેસની જરૂર હોય છે કે આપણે આપણાથી કઈ પ્રયત્ન કરી તો કઈ ફેર થશે ફ્યુચરમાં એમ. એટલે ગ્રેસ ને ઓળખશે કોણ? એ તો ગ્રેસ આવી તમને ખબર જ નથી કે ગ્રેસ છે કે શું છે. એટલે આ સતત રીતે અસ્તિત્વ આપણા ઉપર ગ્રેસ જ કર્યા રાખે છે. આપણે ચી નહીં એટલે એની ગ્રેસ જ દેખાતી નથી. કમસે કમ એની ગ્રેસ છે એના માટે તમારી હાજરી તો જોઈએ કે એની ગ્રેસ છે એ સમજવા માટે. સપોઝ આપણે શાંતિથી બેઠા હોય અને આપણે જોતા હોય કે અત્યારે બધું શૂન્ય છે, સારું છે, જેમાં ભાઈ અત્યારે એમનો એક્સપિરિયન્સ શેર કરતા હતા. પછી કલેક્ટિવ આપણા જે અનુભવ હોય કે આપણી જે ઉછેર હોય એ રીતે આપણે વિચાર ધીરેથી ચાલુ થઈ જાય. આપણે દેખાય કે આ વિચાર આવવા માંડ્યું પાછું. હવે એટલા ધીરેથી ચોરની જેમ વિચાર ચાલુ થઈ જાય છે આવવાનું, એ આપણને દેખાય છે કે આ વિચાર ચાલુ થયા છે કરીને. આ પ્રક્રિયા આ જે છે એ ચાલુ જ રહેશે આખું જીવન એમ? આખું જીવન ની અનંત જીવન. જ્યાં લગીન આપણે આના ઉપર કામ નહીં કરીએ ને અનંત જીવન લગી. સવાલ નથી કે આજે એટલે આપણને આજે પ્રશ્ન હોય તો માનો કે મને આજ પ્રશ્ન છે અને એ પ્રશ્નને હું સોલ્યુશન નથી કરતો તો એનો અર્થ એમ છે કે આને હું પેન્ડિંગ કરું છું. આવતા સમય માટે એની તૈયારી છે કે આવતા જન્મની અંદર પણ એ ચાલુ રહેશે. આ પ્રશ્ન જે છે ત્યાં ચાલુ. એટલે અત્યારે છે એ હંમેશા રહેશે. અત્યારે કાઢશો તો હંમેશા માટે નીકળી અને એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાથી નીકળશે. એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જેટલી ફેર આપણે સ્ટ્રાઇક કરશું એટલી ફેર એ ધીરે ધીરે દૂર થશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર પ્રેમ જોઈએ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તો બધા લોકો રહેવાની ટ્રાય કરતા હોય
પણ પ્રેમનું તત્વ નથી એટલે શું થાય, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા કંઈક દેખાવા માંડે એટલે એને એમ લાગે કે હું કંઈક સાધક થઈ. હવે એને ખબર નથી કે મને જોતા નથી આવડતું, મારું હોવાપણું શું છે મને પ્રતીતિમાં નથી આવતું, કઈ ખબર પડતી નથી કે શું હાલી ગયું છે, અને સાધના આવે. પણ એ જે શરમ આવે છે જયારે આપણને અનુભવ થાય છે ત્યારે આપણને શરમ આવતી હોય કે આ વસ્તુમાં આપણે ફેરફાર નથી થતો આપણાથી. આપણને એક ડિઝીઝ હોય, કેન્સર થઈ ગયું હોય, એ વ્યક્તિને આપણે કહેતા ન હોય કે તમને કેન્સર હે, આપણે એવોઇડ કરી. મારા મમ્મીને હતો બ્રેસ્ટ કેન્સર, એટલે અમે એવોઇડ કરતા એમને કહેવાનું કે તમને બ્રેસ્ટ કેન્સર. અમે કહેતા નાની મોટી ગાંઠ છે એટલે કાઢી. એટલે કહેતા કે એ વધારે હેરાન ન થાય, વિચારોથી દુઃખી ન થાય, જલ્દી એમનો અંત ન થાય. હવે ઘણી ફેર અહીંયા તમારી સાથે બેઠા હોય તો આપણને ખબર પડી જાય કે આપણે ક્યાં છીએ અત્યારે, આપણને ખ્યાલ આવી જાય કે આપણે રોગી જ છીએ એમ. એટલે એ રોગ આપણાથી દૂર થાય. આજે આપણને ખબર પડી જાય કે આપણે એક જગ્યાએ આપણે નથી, આપણાથી કઈ થતું આગળ નથી થતું, એ કોઈ વાંધો નથી. તમે ન કરી શકો કઈ વાંધો નથી, પણ તમારું જે રુદન હોય, તમારો જે વિષાદ હોય, એ ખરેખર ધર્મના લોકોએ આપણને જે બાઇટ ઉત્પન્ન કર્યું છે એમાંથી આવ્યો છે. અચ્છા, મારા પેઇન બોડીમાંથી આવ્યો છે, ક્યાંથી આવ્યો છે? એટલે સાચી પીડા જો અંદર પેદા થઈ જાય ને કે આ અણુ પરમાણુ મારે મંજૂર નથી, રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના અણુ પરમાણુ મંજૂર નથી, મારી પ્રતીતિ. એટલે હું એને જયારે ક્રોધ આવે, જયારે લોભ આવે, ત્યારે હું એને જોતો હોઉં, એને મને મારા જીવનને વાળતા હોય, એ બધું જોતો હોઉં, અને મને આ દર્શન થયું હોય, અને એમાંથી જે ત્યાં સુધી થાય એક અલગ છે. અને ધર્મના લોકોએ જે મને કીધું છે કે આ કામ, ક્રોધ, લોભ, મોહ, ભય બધું ખરાબ છે અને મને બાઇટ થાય છે, એ બે વચ્ચે ફરક છે. એટલે એક બનાવટી છે અને એક છે. હવે આપણું રોવું એ ખરેખર રિયલ છે કે બનાવટી? આપણને કેટલી જગ્યાએથી આઘાતો મળ્યા છે અને એ આઘાતોનું પેઇન બોડી બની ગઈ છે. હવે એ પેઇન બોડી એસોસિએશન કરે છે, રાગ કાઢવો છે, દ્વેષ કાઢવો છે, તો અહંકાર કાઢવો છે. હવે એને ન્યા કઈ કામ કરવું નથી, એને ઓલો જે ઘા લાગ્યો છે, કોકે એને દગો દીધો છે, કઈક કર્યું છે, એવું કર્યું છે. હવે ઈ ઘા છે, ઈ અહીંયા ટ્રાય કરે છે, ઓલો આ ઘાને આપણે પરિપૂર્ણ સમજ્યા નથી. માનો કે કોઈ આપણને દગો દીધો કે જે કર્યું આપણને આરે કર્યું, એને લીધે આપણે એની અંદર એટલા બધા ડિપેન્ડન્ટ હતા કે એના ભાવમાં, એના પ્રેમમાં એટલા બધા ડિપેન્ડન્ટ હતા કે આપણને ડિપ્રેશન આવ્યું. હવે આ ડિપ્રેશન એક ખૂણામાં પડેલું છે, આ દુઃખ એક જગ્યાએ પડેલું છે, અને આ પડેલું દુઃખ છે ઈ આધ્યાત્મના નામે રોવે છે. તો હવે પહેલી તો આપણે ગોતવું પડશે કે રિયલ આ અણુ પરમાણુને હું મંજૂર નથી કરતો, અંદરથી આમ સખત રીતે, તીવ્ર રીતે મારા આત્મા દ્વારા હું આ નથી ઈચ્છતો, એવું છે? એવું નથી. તો હવે તમારી અંદર કઈ વસ્તુ છે કે જે તમારી પ્યાસને અટકાવે છે, એ તમે જવું પડે. એટલે ખરેખર તમે વિચાર કરો કે કુદરતની અંદર તમારે જે જોતું હોય ને તમને ન મળે એવું આ દુનિયામાં બને જ નહીં. તમારે જોતું હોય, તમારામાં તીવ્રતા હોય, એટલે એટેન્શન નો એક નિયમ જ છે કે એટેન્શન જે બાજુ નાખો એ બાજુ પરિણામ આવે. તો હવે તમે એટેન્શન ની બાજુ નાખવાનું પરિણામ શું કામ ના આવે? તમને એવો કોઈ પ્રશ્ન નથી થતો કે શું છે ભગવાન, શું છે વાસ્તવિક રીતે, હું કોણ છું? એ કઈ સવાલ થાય છે અંદર, રિયલ સવાલ. બીજા લોકોએ કીધા છે અને મને સવાલ થાય છે, એ અલગ વસ્તુ છે. મને સવાલ થાય છે. આ સંદર્ભમાં જ મને પ્રશ્ન માનો કે આપણે અનંત જન્મારોના આ વિકારો વગેરે હોય તો આમ ટુ બી ફ્રેન્ક, સાચો જવાબ, આપણી તીવ્રતા હોય તો આ એક જ જન્મમાં પૂરા થઈ જાય.
હવે કે મારી અંદર છે જ અત્યારે ગુસ્સો છે, થોડો લોભ છે, નામ ના થાય એવી વૃત્તિ છે મારી અંદર, મને સ્પષ્ટ દેખાય છે. તો પ્રયાસ તો એવો જ છે કે એ ગુસ્સો છે એ સારો નથી મારા માટે. ડેટા મને એવું મારું કહે છે, અનુભવ એવો કહે છે, મારે પ્રેમ વધારવાની જરૂર છે મારી અંદર. મારો પ્રશ્ન છે આ અનંત જન્મરાના હશે, કદાચ સામે એ મિત્ર આવે તો હું હકીકત કરી લઉં કે એ ઘટનાઓને સહન કરી લઉં, પણ એમ છતાં ક્યારેક ક્યારેક ખબર નહીં ક્યાં ઊંડાણથી આવે તો અનંત જન્મરાનો હોય તો એક નિર્ધાર કરી લઈ કે ના અહીંયા અમે તો હવે લડવું જ છે. ભલે આ કદાચ હું ડેટામાંથી બોલતો હોઈશ પણ લડવું છે અને આને દૂર કરવા છે, આ નેગેટિવ તત્વોને. તો એક જન્મમાં પૂરા થઈ જાય ખરા? એટલે તમારો પ્રશ્ન બીજી રીતે પૂછ્યો છે, આવી રીતે પૂછાય ના. એટલે તમારે પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે? તમારે દૂર જ કરવા છે ને. હા, તો પ્રશ્ન કેવી રીતે પૂછાય? સાચી રીતે એવું કયું કામ કરું કે જેથી રાગ, દ્વેષ, ભય, ઘૃણા વહી જાય? તમારો પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન એવી રીતે કરાય કે ખરેખર એટલે તમારે ઝડપથી કાઢવું હોય કે ગમે તે રીતે કાઢવું હોય, તમે એને સ્પષ્ટ રીતે જોઈ નહીં શકો, સમજી નહીં શકો તો કેવી રીતે કાઢી શકશો? તો હું સ્પષ્ટ રીતે જોઈ શકું, સમજી શકું એવી સમજ મને કેવી રીતે આવે? એ પ્રશ્ન સાચો પ્રશ્ન. ના સોરી, એટલે એ રીતે જ મને કદાચ પૂછતાનું આવડ્યું મને. બરાબર. ને આપણે સમયનું ફેક્ટર આપણા માટે બહુ મહત્વનું છે. અનંત જન્મો ને આ ને તેને એમાંથી થોડોક જલ્દી ઝડપથી થાય કે નહીં. આમાં ઝડપ તો ઝડપ એટલે તમે વિચાર કરો કે આ એક દ્રષ્ટાંત આપે છે. એટલે મને થોડીક બીક લાગી, તમે એમ બોલ્યા ને કે આ તો અનંત જન્મારા થઈ જાય પછી નીકળે. મેં કીધું ઓ વાહ, તો આપણે આ સહન જ કરવાનું. એટલે આપણે તાપ આવે ત્યારે ન ગમે ને. બીક રાખો તો જલ્દી થશે. બીક રાખી તો થાય, નકર કેવી રીતે થાય? એટલે આપણને એવું લાગે છે કે અત્યારે માનો કે અમુક પ્રશ્ન જીવનના આપણા કુટુંબમાં હોય કે બીજી જગ્યાએ હોય, અમુક પ્રશ્ન ફેસ નથી કરી શકતો. એટલે આપણને એવું લાગે કે આ ટેમ્પરરી અત્યારે પૂરતા હશે, એવું નહીં. અત્યારે ફેસ નથી કરી શકતા એ આગળ એની ચેન્જ આવવાની છે. કા અત્યારે ને કા ક્યારે, એ ટાઈપ છે. આમાં યુટ્યુબમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે આ પેન બોડી આપણે જાણે અજાણે પેન બોડી બનાવીએ છીએ, કેવી રીતે બને છે અને એના ઉપર કામ કરી શક્યા? એટલે પેઇન બોડી ઉપર કામ કરતા પહેલા તો શું થાય? પેઇન બોડી તો આપણા સબકોન્શિયસમાં વહી ગયું છે. પેઇન બોડીમાં કામ કરવું એટલે જે સબકોન્શિયસમાં વહી ગયું છે એના ઉપર કામ ન થાય. સબકોન્શિયસ એટલે તમે વિચારો એ પહેલા તમારી અંદર આખા બોડીની અંદર ફેલાઈ જાય. તમે જેનાથી વાકેફ થાવ એ પહેલા તો એ આખા બોડીની અંદર ભય રૂપે, ચિંતા રૂપે ઈ થઈ ગયું હોય. એટલે સબકોન્શિયસમાં કામ કરતા પહેલા કોન્શિયસ જ્યારે જાગૃત હોય ત્યારે જાગૃતિ રાખવાનો જે પ્રયાસ છે એ સબકોન્શિયસમાં કામ કરશે, પછી એના ઉપર કામ કરશે. એટલે અત્યારે તો જે પેઇન બોડી થઈ ગઈ છે એના ઉપર કામ નહીં થાય, અત્યારે નહીં થાય. કારણ કે પેલા તો આપણે જાગૃત નથી. ઓમાં આપણે સૂક્ષ્મમાં કામ કરવા માંગીએ છીએ અને આપણે તો સ્થૂળમાં બેહોશ છીએ. આપણે લાઈટ કરી છે અને લાઈટ કરીને આપણે ભાગી ગયા બહાર, લાઈટ ચાલુ છે, હવે આવી બેહોશી છે અને આવી બેહોશીની અંદર આપણે પેઇન બોડીને કાઢવા, એક વસ્તુ એક જગ્યાએ મૂકવી જોઈએ એની બદલે બીજી જગ્યાએ મૂકી દીધી, આવી બેહોશી છે અને એમાં આપણે હવે કઈ છે પેઇન બોડીને કાઢી. તો પેઇન બોડીને પેલા જાગૃતમાં જાગૃત થતા શીખવું પડે. જાગૃતમાં પેલા વ્યવહારિક જાગૃતિ છે, જે વસ્તુ જે જગ્યાએ જેમ છે જેવી રીતે છે એવી રીતે કરી છે, સ્વચ્છતા છે યોગ્ય રીતે કરી છે, એવી રીતે હાજરી હશે એટલે ખબર પડશે આપણે કેવી રીતે કરી છે. એટલે એ કામ બહુ નહીં કરી શકાય પેલા શરૂઆતના સ્તરો પર. એટલે જાગૃતિનો પ્રયોગ કરશે તો થશે. એટલે આધ્યાત્મ કરતા પહેલા મને જે આઘાતો લઈ ગયા છે ને એને હરખા કરી લઉં. અત્યારે માણસો આધ્યાત્મિકતામાં એક જગ્યાએ જે ફટકા છે ને એ બીજી જગ્યાએ, એટલે આ ફટકો હરખો મેં કર્યો નથી અને હું ભગવાન માટે જાઉં છું તો એ ભગવાન માટે નથી. ઓલું જે
અંદર જે કૂચે છે એના માટે હું ભગવાન ગોતું છું. હવે આ વસ્તુ મને મળી જશે તો પછી ભગવાનને કોઈ નાખી મારે જોતો નથી. ભગવાન ઓલી વસ્તુ મળી ગઈ ને મને તો મારે આજે છે. એટલે પેલું કામ ઈ કરવાનું છે, આપણું આકર્ષણ, આપણી ડિપેન્ડન્સી બીજા ઉપર, બીજા પદાર્થ ઉપર, વ્યક્તિ ઉપર, ધર્મ ઉપર, સંપ્રદાય ઉપર, ગુરુ ઉપર, જેટલી ડિપેન્ડન્સી વધારે એટલી પેઇન બોડી વધારે બનશે. અધ્યાત્મનો રસ્તો હોય છે એની અંદર હું રાઈટ છું. સાધના જે લોકો કરે છે ને એને એવું લાગે છે હું રાઈટ છું, જોઉં છું તો રાઈટ છું, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું તો રાઈટ છું. ત્યાં ભ્રમણા ચાલુ થાય છે. મારી પ્રેઝન્ટ મોમેન્ટ રોંગ થી ચાલુ થાય. હું કેટલું જોઈ શકું છું કેટલું દેખાતું નથી, અંધારું કેટલું છે, અજવાળું કેટલું છે. એટલે આની અંદરની એક પ્રોસેસ જે આપણા અંદરના મશીનની પ્રોસેસ એવી છે એ આપણને હાલવા દેવા માંગતો નથી. એટલે આપણે જેવા પ્રેઝન્ટ મોમેન્ટ કે જે આપણે રહેવા માંગીને એટલે એ એક પ્રકારનું સેટિસ્ફેક્શન તમને આપે અને એ સેટિસ્ફેક્શન અહંકારના ખાતામાં જવાનું. એટલે ઓબ્ઝર્વેશન જયારે રાઈટ નથી હોતું ત્યારે મારી કચાસો જોવાને બદલે મારી પોઝિટિવનેસ છે હું જોઉં છું. પોઝિટિવનેસ જોઈએ એટલે તમે સ્ટેગ્નન્ટ થઈ જાઓ. આપણી જે ક્વેશ્ચનિંગ કરવાની જે અંદર મરી ગઈ છે, ક્વેશ્ચનિંગ કરવાની. કુદરતે બધી વસ્તુ, જે વસ્તુ તમારી સામે છે ને, જે દેખાય છે ને, જે પ્રતીતિ થાય છે ને, એના અંતરમાં અસ્તિત્વને મૂકેલું છે. જે તમે જોવો છો, હું તમને જોઉં છું તો તમે જે દેખાવ છો એ તો ઉપર છેલ્લી વસ્તુ છે, એની અંતરતમમાં કંઈક મૂકી દીધું છે. એટલે કુદરત જ આપણને એમ કહે છે તમે સર્ચ કરો. અત્યારે આપણી પોઝિશન શું છે, મને કહો હું તમારી આકૃતિ, કોઈ પણ આકૃતિ જયારે દેખાય ને, આકૃતિની હારે કનેક્શન શબ્દનું થઈ જાય. આકૃતિને જેવી જોઈ એટલે આકૃતિ એ પૂરી જોતા નથી. હવે સ્થૂળ દેહને આપણે પૂરું નથી જોતા તો અંદરના સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહને કોણ જોવા જવાનું છે? એટલે સર્ચ, આધ્યાત્મ છે એ સર્ચ કરવાનું કે છે. તમને અત્યારે જે દેખાય છે એમ નથી, નથી ને નથી એમ કે છે. તમે શોધો આ કોણ, એટલે અત્યારે હું જે જોઉં છું એ સત્ય છે કે અસત્ય છે? અત્યારે જે મને દેખાય છે એ સત્ય છે અસત્ય? એનું કારણ તો વિચારો જ છે. પણ નથી પૂરી રીતના આપણે જોઈ શકતા એનું કારણ વિચાર જ છે. આજે સવારથી લઈને સાંજ સુધી હું કદાચ ઘરમાં કે બહાર નીકળ્યો તો મારી બધી પ્રવૃત્તિ ચાલુ હોય વિચારો. મારી સામે રસ્તા ઉપર ઘણી ઘરે સબકોન્શિયસ રીતે હું બધાના ચહેરા જોતો નથી પણ હું મારા જગ્યાએ પહોંચી જાઉં છું. આપણે લાગતું હોય મને આંખથી દેખાય છે પણ એક્ઝેક્ટલી મને મેં આંખથી એટલા પ્રેમથી કોઈ વસ્તુ જોઈએ જ નહીં. બરાબર. એટલે જ ઘરમાં તો એ વિચારોના હિસાબે થતું હોય ને કે ખરેખર આંખનો પૂરો ઉપયોગ નથી થતો. બરાબર. તો એનું કારણ તો એ જ છે કે કન્ટિન્યુ વિચાર ચાલુ છે. આજે હું કદાચ હાવ ફ્રી બેઠો હોય ને તો મેં કોઈ વસ્તુને એટલા ક્લિયરિટીથી આંખનો પૂરો 100% ઉપયોગ નથી. બરાબર. આજે હું ધ્યાન કરી બેસું આંખ ખુલ્લી રાખીને તો મારી આંખ મારા વિચારોની સાથે હું વધારે કનેક્ટેડ, મારી આંખનો પૂરો ઉપયોગ નથી. બરાબર. તો આ વિચારો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તો આપણે
તો વિચારો સામે કોઈ જિહાદ જગાડે એવું કોઈ છે? વિચારને હટાવી નાખે એવું કોઈ છે? ના, એટલે હવે પ્રેમ જોશે તમારે. વિચારની જગ્યાએ ખાલી હાજરી જોઈ છે. આપણને વિચારનો અભ્યાસ થઈ ગયો છે, એટલે વિચાર આવે છે એમાં હાજરી નથી હોતી એમ નથી હોતું. સેકન્ડ 2 સેકન્ડની હાજરી તો નિરંતર હોય છે. આપણી હાજરીઓ નથી હોતી એમ નથી હોતું. કોન્શિયસલી અનકોન્શિયસલી હાજરી તો હોય છે. હાજરી આપણી હોય છે. હાજરીને આપણે રજીસ્ટર કરી શકતા નથી. હવે આપણે એવું કરવું છે કે હાજરીને રજીસ્ટર કરવી છે, હાજરીને વધારવી છે. જેટલા અંશમાં વિચારની સામે હાજરી આવતી જશે એમ વિચારનું બળ છે એ ઘટતું જશે. વિચારનું જે બળ છે ને એની આઈડેન્ટિફિકેશન છે ને, એટલે તમે વિચાર કરો 500ની નોટ વચ્ચે આપણે કાઢી નાખી હતી સરકારે, તો હવે 500ની નોટ પેલા કામ કરતી હતી અને એમાં સરકારનો સિક્કો હતો કે હાલશે અને જવાબદારી છે મારી કે આને 500 રૂપિયા ચૂકવવા પડશે. હવે 500ની નોટની અંદર શું કર્યું કે જેથી 500ની નોટ કેન્સલ થઈ ગઈ, એટલે એમાંથી સરકારે એનો પોતાની વેલ્યુ બહાર કાઢી નાખી. હવે એ કાગળ થઈ ગયો. વિચાર છે એની સરકાર આપણે છે. વિચારને હલાવવાળી સરકાર આપણે છે. આપણે એને વેલ્યુ આપી છીએ અને એ નગદમાં હાલે છે. એ સુખ આપે છે, એ દુઃખ આપે છે, એ રાજી કરે છે, નારાજ કરે છે, ઇન્ફિરિયર કરે છે, સુપિરિયર કરે છે, એ જ કરે છે. હવે આપણે સાધના એ છે કે એની અંદરથી વેલ્યુ કાઢી લઈએ. આપણે સરકાર છીએ તો હવે આપણે વેલ્યુ કાઢી લઈએ, તો વેલ્યુ નીકળી જશે તો એ તો કાંઈ નથી. અત્યારે તમે આપેલી વેલ્યુ થી હાલે છે. એટલે શક્યતા છે તમારી આગળ જો પ્રેમ હોય ને, તમારી આગળ એટેન્શન હોય, તમારી આગળ ધગસ હોય, તો તમે ગમે એ વસ્તુ કરી શકો એમ છો. ભલે તમે નાની સેકન્ડ થી 2 સેકન્ડ 3 સેકન્ડ થી સ્ટાર્ટ કરો, કાંઈ વાંધો નહીં. ખાલી 3 સેકન્ડ 3 સેકન્ડ 3 સેકન્ડ ચાલુ કરો. અને આ ચાલુ 3 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ ચાલુ કરશો ને, કુદરત રાજી થશે, તમને હેલ્પ કરશે, વધારે હેલ્પ કરશે, તમને અનુકૂળતા આપશે, તમને એવા સંયોગ આપશે. તમે ખાલી હાલો, એ તમારી સામે હાલશે. એટલે હવે આપ શું નિશ્ચય કરો તમે પછી? એટલે તમારી અંદર પ્રેમ હશે તો તમે તમારી હાજરી નોંધાવશો. અને હાજરી નોંધાવશો નહીં, હાજરીની વેલ્યુ કેટલી છે એને પણ તમે ઓળખવાની ટ્રાય કરશો. એટલે એમાં શું થાય, હાજરી ને વિચારની વચ્ચે આપણે કોઈ ડિફરન્સ કરી જ નથી. આપણે 2 વ્યક્તિ હોય ને એક વ્યક્તિનો આપણને મૂલ્ય ખબર હોય તો આપણે એને આદર કરી, એકની ખબર ન હોય તો ન કરી. તો આપણને આની ખબર હોવી જોઈએ, વેલ્યુની ખબર હોય, હાજરીની વેલ્યુ. આ જ્ઞાન ખાલી જોવા માત્રથી થાય છે. આમાં કોઈ પ્રોસેસ બીજી કોઈ છે જ નહીં, જોવાની પ્રોસેસ. અને જોવાનું પાછું જોવાનું કરતા સાંભળવાનું છે. આપણું મન સતત રીતે જે કાંઈ ને કાંઈ બોલે છે, રિએક્શન કરે છે, બસ એને સાંભળવા માત્રથી આપણને જ્ઞાન થવાનું છે. બીજા કોઈનું શ્રવણ કરો કે ન કરો, તમારી અંદર જે શ્રવણ થાય તો તમારી અંદર જે વિચારો બોલે છે, તમારા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, જે કંઈક તમને કંઈક કહે છે, એને સાંભળવા માત્રથી જ્ઞાન થવાનું. હવે આ સાંભળતા કેવી રીતે શીખવું ઈ તમે ઉપાય કીધો છે, તો પેલું પગલું કહે ને કઈ રીતે સાંભળતા શીખવાનું? તમે એક વ્યક્તિને જોવો છો, ઓકે, મને જ જોવો છો, હા, એટલે મારા પ્રત્યે એક માન્યતા, ધારણા છે કે આ આમ છે. એટલે આ કલર થઈ ગયો. દાખલા તરીકે આકૃતિને તમે જોયું હોત ને, અને આકૃતિ પૂરતું જ રાખ્યું હોત તો વાંધો નતો.
હવે આકૃતિ ઉપર કલર ચડાવી દો, તમારો જે કલર તમને લાગ્યો એ ચડાવી. તો આ તો આપણને જોતા બંધ કરી દીધું, આપણને જોતા સ્ટોપ કરી દીધું. તમે એટલે ગુરજીએફમાં પ્રમાણે તો 48 ઇમ્પ્રેશન છે, એ 48 છે, તમે એને 96 બનાવી દીધી. ઇમ્પ્રેશન જે 48 આપણી અંદર આવે છે, ઇમ્પ્રેશન આવે છે ને શબ્દ સ્પર્શ રૂપ, એ 48 માં અંદર આવે છે. એટલે એમાં કોઈ પ્રોજેક્શન હોતું નથી, ખાલી આકૃતિ એટલે આકૃતિ. હવે એ આકૃતિમાં જે કલર ચડાવવાના કામ કરી છે, હવે ખરેખર 48 ની જે ઇમ્પ્રેશન આવી હતી એને 24 કરવાની છે, એને 12 કરવાની છે, એને 6 કરવાની છે, એને 3 કરવાની છે, એને 2 કરવાની છે, 1 કરવાની છે. ઇમ્પ્રેશન ને ધીરે 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 આમ જે શું કહેવાય ડાયલ્યુટ કરવાની છે. ઇમ્પ્રેશન તમે અત્યારે જે ઇમ્પ્રેશન લ્યો છો એમાં તો તમે તમારો કલર ચડાવી દો, એટલે હતું એના કરતા કઈક જુદું જ જોઈ લે નાખ્યું. એટલે હતું એ તો જોઈ જ ન શક્યા, હતું એને અડી જ ન શક્યા. આપણા ઘરમાં આપણા વાઈફ ને હસબન્ડ ને બધા રહીએ છે ને, એના ચહેરા હરખા જોતા નથી. તમે જેવો આમ ચહેરો જોવો ને એટલે પુરાની યાદ આવે છે. તમે અત્યારનો ચહેરો જ જોઈ કોઈ અનુભવ કર્યો છે કે આપણા આજુબાજુના લોકોના ચહેરા જોઈ નથી? રિયલ કહું છું તમે, એ જે સ્મૃતિમાં પડેલી જે વસ્તુ છે પુરાણી 10 વર્ષની 15 વર્ષની, એ સ્મૃતિ થી આપણે અત્યારે એને જોઈ છે. પતિ હોય પત્ની હોય, અત્યારે દરેક પલે એનું મૂડ બદલાય છે. કઈ અત્યારનો જે પલ છે, તમે જે પત્નીને કાલ જોઈ હતી એ નહીં, 1 કલાક પહેલા જોઈ એ નહીં, આ અત્યારે જે દેખાય છે, અત્યારે જે મૂડ છે એ અત્યારે કઈક છે. તો જોવા માટે અત્યારે તમે હાજર તો જો કે નહીં? તમારી હાજરી તો જોઈ કે ન જોઈ? વ્યવહારિક જગતમાં ગોટાળા નહીં થાય પછી? ધારો કે કોઈ દુર્જન વ્યક્તિ આવે કે કોઈ એવી વ્યક્તિ આવે તો મારે એને 48 થી ઓછામાં જોવાની, તો એ તો મારી તો એને છે જ એની, એટલે મેં જ ચડાયેલો છે કે આ તો દૂર આવો વ્યક્તિ છે, તો એને આખું કે 48 થી ઓછું કેમ કરવું? એટલે તમારે આવા લાભાલાભ જોતા હોય, વ્યવહારના લાભાલાભ જોતા હોય તો તમે બરાબર સીધે સીધું કેલ્ક્યુલેશન કેટલું કર્યું, વ્યવહાર કેલ્ક્યુલેશન કર્યું આધ્યાત્મનું, એમ કે હું એને કલર કરીને ભગવાનને બદલે એને દુર્જન કરું છું તો મારી કેટલી ખરાબી છે. એ ભગવાન છે અને હું એને દુર્જન બનાવી નાખું. તો મારી ખરાબીને મારે દૂર કરવી જોઈએ કે મને એનો હવે ગેરલાભ થશે એનું કેલ્ક્યુલેશન કરવું. એટલે દુર્જન ઇન અ સેન્સ કે મને નુકસાન ન પહોંચાડે. હું નુકસાન કરીએ કે કોઈ નુકસાન શું કરે? શું નુકસાન કરીએ? તમારું અંતઃકરણ બગડે ને એના જેવું નુકસાન આ દુનિયામાં કોઈ મોટું એ કોઈ નુકસાન જ નથી. તમારું અંતઃકરણ બગડ્યું એ નુકસાન, એના જેવું નુકસાન બીજું કોઈ નુકસાન જ છે નહીં. તમે પૈસાનું નુકસાન ગણો છો, ઇમેજનું નુકસાન નુકસાન જ નથી. એટલે આપણે તો કેલ્ક્યુલેટિવ છે બધામાં કે હવે એટલે જયારે તમે જો તમને એવો વિચાર મને વાત સમજાણી, આજે દુર્જન હતો એ દુર્જન હારે વિવેકપૂર્ણ રીતે વ્યવહાર કરવો અથવા તો એને કેવી રીતે જોવું એ તમે શીખાવત ને તો પછી દુર્જન સાથેનો વ્યવહાર કરતા તમને આવડી જાય. અને બીજું એ દુર્જનતા તો એટલા માટે છે કે તમારામાં એ દુર્જનતા છે એટલે એ દુર્જન આવીને આપણને હેરાન કરે છે. આપણી અંદર જે પડેલું છે, એટલે તમે જેને જે વ્યક્તિ કહો છો ને કે આ વ્યક્તિ આવી છે, એ તમારા ન હોય તો તમે ચેલેન્જ કરીને તમે જોઈ લો જે વ્યક્તિ જેવી રીતે કરે છે ને એ જ વસ્તુ બીજા હારે આપણે કરી છે. તમને જાણતા હો ન જાણતા હો તમે કરો જ છો, એવું જ કરો છો. તો એને દુર્જન કહો તો તમને કેમ નથી કહેતા? તમારી લાભાલાભ માટે તમે કેટલી વખત એવો વ્યવહાર બીજા હારે કરેલો છે? આપણે કેવા વ્યક્તિ છે કે ઓલા ઉપર ઓલું ગીત છે ઉપર સાંભળી છે એનું નજર માંસમાં છે, આમ ભલે ઊંચે ઊંચે ઉડે, એમ આપણે આધ્યાત્મની ઊંચી ઊંચી વાતો કરી છે. આપણું ધ્યાન ભૌતિકતા, દેહમાં, દેહના પદાર્થો એના ઉપર. એટલે તમારો પ્રશ્ન એવો થાય કે એ આ બતાવે છે કે જોઈ છે તો આ ને આ જાય છે આ.
શું કરશો? હજી બીજા ઉપર તો સમજાતો ને હજી. ના મને એક કહેવત યાદ આવી કે જો ઇફ યુ આસ્ક a question you may be a fool for once but if you don't ask the question you will be fool forever. એમ પ્રશ્ન પૂછીને કદાચ હું મારી જાતને એમ મૂર્ખ એક વખત સાબિત કરી નહીં પૂછું તો આ ભ્રમ છે હંમેશા રહેત મારે એમ. ના એટલે તમે તમારી જાતને બચાવવા માંગો હજી. માનો કે તમે પ્રશ્ન પૂછ્યો છે તો બરાબર છે, એમાં કઈ વાંધો નથી, પણ તમે પ્રશ્ન ખોટી રીતે નથી પૂછ્યો એ તમે પ્રૂવ કરવા માંગો છો. સમજો? મારે કવર તો કરવું ને પછી. એટલે આપણે કેટલી છેતરપિંડી કરી હતી. એક વ્યક્તિ છે બરાબર. એક વ્યક્તિ છે એટલે જે છે એ તો હકીકત છે, છતાં આજુબાજુના 10, 20 કે 50 માણસો છે તમને જોવે અને બધાય તમને જુદી રીતે ચિતરે છે. તો એનું કારણ તમે તો નથી, તમે તો ઈ જ છો, છતાં બધા જુદા જુદા કેમ જોવે છે એમ. તમે જો સારા હો તો બધા સારા જોવા જોઈએ ને, તમે ખરાબ હો તો બધા ખરાબ જ જોવું જોઈએ ને. છતાં અમુક માણસ તમને સારો ગણશે એટલે કહેશે કે ના તો સારો માણસ છે, અમુક કહેશે ખરાબ છે, અમુક કે લૂચો છે, અમુક કહેશે આવો છે. તો આમ કેમ બને છે એમ? જોવાની દ્રષ્ટિનું કારણ છે કે બીજું કોઈ કારણ છે એમ ખબર નથી પડતી. આ બધી ગણતરીઓ સ્વાર્થમાંથી આવે. માનો કે મેં તમારી હારે કોઈ એવો વ્યવહાર એવો તમને એમ લાગ્યો હોય કે આ લુચાઈ કરી, કપટ કર્યું, કંઈક કર્યું એવું તમને લાગ્યું હોય, એમાંથી આ બધા અભિપ્રાયો બનતા હોય, એવી રીતે બનતા હોય વ્યવહારની અંદર. અને બધાનો પોતાનો દ્રષ્ટિકોણ તો પોતાની ફૂટપટ્ટી બધાની પોતાની આગળ મેમરી છે, સ્મૃતિ છે, એટલે પોતાની ફૂટપટ્ટીથી ફરજિયાત રીતે એને જોવું જ પડશે. પોતાની ચેતનાનું લેવલ જેટલા પ્રકારનું છે એ પ્રમાણે જોવાનું છે. એટલે કુદરતનું આયોજન એવું છે, કુદરત એવું ઈચ્છે છે, કુદરત આ બધા પ્રસંગો ઉપસ્થિત કરીને એ કરવા એવું માંગે છે, તમારું પરસેપ્શન ને બદલાવવા માંગે છે. તમારે અત્યારે જે રીતે જોવો છો ને ત્યાં ભૂલ છે. કુદરતને જે સંકેત કરવો છે એ એવી રીતે કરવો છે કે તમારું જે અત્યારે જે પરસેપ્શન છે એ તમને સુખી, દુઃખી, નારાજ જે કરશે એ કરશે, એ તમારા પરસેપ્શન ને તમે બદલાવી નાખો. આ પરસેપ્શન જે આવે છે એ સ્મૃતિમાંથી, સ્વાર્થમાંથી, કપટમાંથી, લોભમાંથી, લુચાઈમાંથી આવેલું પરસેપ્શન છે. આ ચેન્જ કરો. પ્રેમમાંથી આવેલું, શાંતિમાંથી આવેલું, પ્રજ્ઞામાંથી આવેલું પરસેપ્શન છે એના દ્વારા તમે જુઓ. એટલે અત્યારે કુદરત આ બધી ઘટનાઓ જે ઘટાડે છે ને એ આપણું પરસેપ્શન બદલાવે કે તમે આ જગતને તમે આવી રીતે તો હજારો વર્ષોથી જોઈ રહ્યા છો. હવે આ કઈ ફરવાનું નથી. જો તારે ફરવું હોય તો તું ફરી જાય. આપણને એમ કહેવા માંગે. આપણે બીજાને બદલવા માટે તત્પર છે અને ખરેખર બદલવાનું આપણે છે. એટલે મને કોઈ હાર ચડાવ્યો તો મને એવું લાગ્યું કે હારો માણસ છે, અને કોક વખત એની ઘરે ગયો અને મારે સામું જોયું નહીં તો મને એમ થયું કે મારી કેર કરી નહીં, એટલે મને એમ થયું કે આ ખરાબ માણસ. તો આ આપણી ફૂટપટ્ટી, એટલે આપણા દેહની, આપણા ઈગોની, આપણા ઇમેજ ને કેટલું એને વેલ્યુ આપી એના ઉપરથી આપણે કરતા. એમાંથી બહાર નીકળવું હોય તો પછી એના ઉપર કામ કરવું હોય. આપણે તો આના ઉપર જ વાત કરી છે કેટલા સમયથી. પરસેપ્શન નું કીધું તમે. પરસેપ્શન એટલે અત્યારે તમે એમ સમજો, તમે
કોઈ પણ ઘટના ઘટે છે તો પેલો ટચ સ્મૃતિને કરો છો. સ્મૃતિ એટલે સ્વાર્થ. હવે સ્મૃતિને તમે સ્પર્શ કરશો તો એ સ્વાર્થના રેફરન્સથી, સિક્યુરિટીના રેફરન્સથી જ જોશે. હવે તમે પહેલો ટચ સ્મૃતિને ન કરો, પહેલો ટચ જે અનુભવ કરે છે, જેનો અનુભવ થાય છે એને તમે ટચ ન કરો, જે અનુભવ કરે છે એનો તમે પહેલો ટચ કરો. એની અંદર પ્રેમ છે, એની અંદર શાંતિ છે, એની અંદર પ્રજ્ઞાનું તત્વ. હવે તમે જેવો એને હટશો એમાંથી પ્રેમના કિરણો, શાંતિના કિરણો, પ્રજ્ઞાના કિરણો નીકળે છે અને ઈ પ્રેમ, પ્રજ્ઞાના કિરણો વિચારમાં જશે, ભાવમાં જશે અને ક્રિયામાં જશે અને તમારું ટ્રાન્સફોર્મેશન થાય. એટલે સમજાણું છે કે નહીં ખબર નહીં. એક આ બાજુથી સ્વાર્થમાંથી જાય છે, એક પ્રેમમાંથી આવે છે. બે બાજુથી તરંગો છે. આપણા જીવનની શક્યતા છે, પ્રેમ, પ્રજ્ઞા છે આ સાઈડમાં, આનંદ છે આ સાઈડમાં, સ્વાર્થ, લોભ, લુચ્ચાઈ, કપટ, અહંકાર, ઇમેજ, જે કયો એ બધું છે, નેગેટિવિટી બધું છે. હવે આને સ્મૃતિને ટચ કરી છે એટલે આ જ આવવાનું છે, આના સિવાય બીજું કઈ આવવાનું. હવે ઓને આ બાજુ જે અનુભવ કરે છે એને તમે ટચ કરશો તો ત્યાંથી શાંતિ આવશે, આનંદ આવશે, પ્રેમ આવશે, સમજ આવે. આપણે શું કરી છે એની સમજ આવશે, આપણે શું બોલી છે એની સમજ આવશે, કેવા પ્રકારના વ્યવહારો કરી છે એની સમજ આવશે, આપણી અંદર લોભ, ઘૃણા, ભય કેટલા પ્રમાણમાં પડેલા છે એની ખબર પડશે. હા, એટલે અત્યારે તો કુદરતી કહેવાય, પણ હવે આપણે એને અકુદરતી બનાવી શકીએ એમ છીએ. અત્યારે કુદરતી છે બનાવવું તે અત્યારે ઇન્સ્ટિટ્યુટ સેન્ટર હારે આપણું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે, શરીર હારે આઈડેન્ટિફિકેશન, મન હારે, એટલે અત્યારે એમ જ લાગે છે. પણ માનવની અંદર તાકાત તો છે, કરી શકે એમ છે, બીજી બધી વસ્તુ કરી શકીએ છીએ, આ કેમ કરી ના શકીએ? અને આ વસ્તુ તો બધી જડ છે અને જડને આપણે ચેતન કરી છે. જે વસ્તુ જડ છે, આપણે આ વ્યક્તિ બેઠા છે ને વ્યક્તિ હારે સારા થવા માટેનો પ્રયત્ન કરી છે. હવે વ્યક્તિ જીવંત જ નથી. આ જે તમે આકૃતિ દેહ રૂપે કહો છો એ જીવંત જ નથી, એનામાં તાકાત જ નથી. એની અંદર કોક અસ્થિ છે કે એની અંદર છે એટલે એની અંદર જીવંતતા લાગે છે. આ પોતે જો જીવંત હોય તો મળદાને કોઈ બાળવાના છે. તો અત્યારે જે દેખાય છે રિયલમાં એ જડ જ છે. હવે આ જડ વ્યક્તિઓને અભિપ્રાયો માટે આખું જિંદગી બરબાદ કરી નાખી છે. આ સામેવાળા લોકો શું અભિપ્રાય આપશે, અને જેની આગળ કોઈ સેન્સ નથી, જેની આગળ કોઈ સમજ નથી, જીવનની કોઈ સમજ નથી, એના અભિપ્રાયો જોઈ છે. માનો કે તમને કોઈ સંત પુરુષ કહી દીધું, હવે એ હાવ કરતા હાવ હિપ્નોટાઇઝ વ્યક્તિ છે, તમને માનો કે સંત કહી દીધા, તો એનાથી તમે ખુશ શું કામ થો? એક ગાંડો માણસ, એક દારૂ પીધેલો માણસ એમ કે છે કે તમે આ છો અને આપણે ખુશ થાય તો કેવું ખરાબ કહેવાય. એટલે આપણે તો બીજા વ્યક્તિના અભિપ્રાય માટે જ જીવી છીએ. આપણા પ્રત્યે બરાબર. અને બીજો જણો ખરાબ તમને કહે તો ના, એટલે એક પ્રતીતિ એવી થાય છે ના, એટલે વિચારોને જોઈ છે ત્યારે એક પ્રતીતિ એવી થાય છે કે હું તો હાવ નીચો માણસ છું. હવે કોઈ વ્યક્તિ આવે છે ને એમ કે તું ખરાબ માણસ છે, તો આપણે કબૂલ કરી, તો આ કબૂલાત સાચી છે ખોટી છે, એકચ્યુઅલ છે કે ખાલી સાયકોલોજીકલ છે? ના, એટલે આપણે એને ઊંડાઈમાં જવું પડે કે મને હાલો આ ખબર પડે છે, સામાન્ય કઈક અંશમાં ખબર પડે છે એ બરાબર છે, પણ એ એક્યુરેટ નથી. હવે એને હજી ચોખ્ખી કરવી પડશે તો કામ થશે. કામ નથી થતું એ રીતે નથી.
અહીંયા આપણે સ્વીકાર લીધું હોય કે હું અજ્ઞાની છું, અને બહાર તમને નીકળો ને કોક કે આત્મા શું, પરમાત્મા શું, તો તમે બોલવા માંડો. અહીંયા તમે બોલી ગયા કે ના કઈ ખબર પડતી નથી. બહાર ભૂલી ગયા, હું નથી ખબર એ ભૂલી ગયા, અને જે સ્મૃતિનું તંત્ર હતું એ ચાલુ થઈ ગયું. એટલે કઈ વાત તમારી હાથી માની એમ. આમાં છેલ્લે તો એવું લાગે કે બોલાય નહીં, નકર પકડાઈ જશે. પણ બોલાઈને પકડાઈ જાય ને તો આપણે રિયાલિટીમાં જીવી, અને આપણે જે બોલી છીએ, શું બોલ્યા, કેવી રીતે બોલ્યા, બેહોશીમાં બોલ્યા, સમજ વગર બોલ્યા, એની ખબર પડે તો આપણે ઘણું કપાઈ જાય. આપણે ભ્રમણાના, આપણે જનરલ માણસોની આગળ ઇન્ફોર્મેશન કેટલું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એને એવી ભ્રમણા હોય કે મને ખબર પડે છે, તો તમને એવું લાગે ખબર નથી, તો તમે કેટલી બધી યાત્રા કરી નાખી. એટલે આમ તમને ભલે ગમે એવું લાગતું હોય, પણ તમારી યાત્રા ઘણી થઈ જાય. તમે કોઈ બી ભ્રમમાં આવી જ ના શકો. મને કઈક ખબર છે એવું આવી જ ના. તો આજે આટલું ઘણું. હરિઓમ. 2 મિનિટ ધ્યાન કરશો. હરિઓમ.